પોલીસ પણ સક્રિય બની છે અને જુદા જુદા બનાવોમાં ગુનેગારોનો જાહેરમાં વરઘોડો કાઢી તે વિસ્તારમાં ફેરવ્યા હતા। ડોન ચોકમાં 31ની રાત્રે વેપારી પર હુમલાના કેસમાં બંને આરોપીઓને પકડી પોલીસે આ વિસ્તારમાં ફેરવ્યા હતા। દરમિયાનમાં ભાવનગર શહેરના બંને ધારાસભ્યોએ પણ ભાવનગરમાં શાંતિ જળવાઈ રહે તે માટે કડક હાથે કામ લેવા પોલીસ તંત્રને સૂચના આપી છે। ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો ફરી મોડી રાત્રે એક વખત આતંક સામે આવ્યો હતો। ઘટનામાં ડોન ચોક વિસ્તારમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલક યુવકને જાહેરમાં માર મારીને અપહરણ કરવામાં આવ્યું હતું। અકસ્માત થયા બાદ કાર ચાલકને માર મારતા હોવાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો। શહેરમાં ગુંડાગર્દી કરી રહેલા ઈસમો સામાન્ય બાબતે ઝઘડો કરી રહ્યા છે અને જાહેરમાં માર મારીને કાયદાને પણ ચેલેન્જ આપી રહ્યા છે। સમગ્ર અપહરણ અને મારામારીની ઘટનાને લઈ B ડિવિઝન પોલીસનો કાફલો બનાવ સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી। મંડપ વ્યવસાય સાથે સંકળાયેલા કાર ચાલક વેપારીને બે શખ્સોએ માર મારી એક્ટિવા ઉપર લઈ જઈ માર મારી ખાનગી હોસ્પિટલ પાસે મૂકી જતા રહ્યા હતા। વેપારી યુવાનને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આમ હાલ ખાનગી હોસ્પિટલમાં ICU વિભાગમાં યુવાન સારવાર હેઠળ છે। ઘોઘા રોડ પોલીસ દ્વારા યુવાનની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે બંને આરોપીને ઝડપી શહેરના બનાવ સ્થળે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। ઉલ્લેખનીય છે કે મંડપ સર્વિસના વ્યવસાય સાથે સંકળાયેલા પિયુષભાઈ ઈશ્વરભાઈ લશ્કરી રાત્રે તેમની કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ડોન ચોક પાસે પૂર ઝડપે ધસી આવેલા એક્ટિવા ચાલકે કાર સાથે તેનું વીક અથડાવ્યું હતું। અકસ્માતના કારણે એક્ટિવા સવાર બંને શખ્સ રોડ પર પડી જતા ફરિયાદી કારમાંથી નીચે ઉતર્યા હતા અને તેમણે બંને વ્યક્તિને ઊભા કરતા આ બંને શખ્સે ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો। બંને શખ્સે ગાડી જોઈને કેમ નથી ચલાવતો તેમ કહી ફરિયાદીને ધોલ ધપાટ કરી હતી અને ગાળો આપી હતી તેમજ અમે જોઈ લઈશું અમે કોણ છીએ તેની તને ખબર નથી તેમ કહી બેલ્ટથી માર મારતા પિયુષભાઈને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી ઇનાયત ઉર્ફે ટોલો યુનુસભાઈ ડેરૈયા અને સિદ્ધાર્થ ઉર્ફે બાજીગર ઘનશ્યામભાઈ ચૌહાણ નામના બંને શખ્સને ઝડપી લીધા હતા અને ઘોઘા રોડ PI AN દેસાઈ સહિતનો કાફલો આરોપીઓને લઈને ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બનાવનું રિકન્સ્ટ્રક્શન કરતા લોકોના ટોળા ભેગા થયા હતા। પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો પણ ગુનો દાખલ કર્યો હતો। દારૂના નશામાં છાકટા બનેલા બંને ગુનેગારોએ જે રીતે જાહેર રોડ પર ધમાલ મચાવી તેને કારણે લોકોમાં એક ભયનું વાતાવરણ ઊભું થયું હતું। આ અંગે જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલની સૂચના મુજબ આરોપીઓને તે જ સ્થળ પર લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરાતા અને બે હાથ છોડી આ વિસ્તારમાં ફેરવાતા લોકોમાં ભય દૂર થયો હતો।